ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં દાદી પ્રકાશમણીની 18મી પૂર્ણતિથિ નિમિત્તે બ્રહ્મકુમારી ગારિયાધાર સેવા કેન્દ્ર દ્વારા વિશાળ રક્ત શિબિર યોજાઈ હતી। આ પ્રસંગે અનેક સેવાભાવી લોકોએ ઉમંગ સાથે ભાગ લીધો અને આશ્ચર્યજનક પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માનવ સેવા અને ઈશ્વરીય સંદેશને પ્રસરાવવાનો રહ્યો હતો। સંસ્થાના હજારો સેવા કેન્દ્રો વિશ્વના 140થી વધુ દેશોમાં કાર્યરત છે। રિપોર્ટર સંજય ઉનાવા, ગારિયાધાર। હું બ્રહ્માકુમારી ભૂમિકાબેન ગારિયાધાર સેવા કેન્દ્ર ઉપર જ અહીંયા સેવા આપી રહી છું અને આજે 25મી ઓગસ્ટ કે જે વિશ્વ બંધુત્વ દિવસ પણ છે અને બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજી કે જેમની 18મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ભારતમાં બ્રહ્માકુમારી સંસ્થાના સમાજ સેવા પ્રભાગ દ્વારા વિશ્વ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં એ લક્ષ્ય રાખ્યું છે કે 22થી લઈને 25મી ઓગસ્ટ સુધી 1 લાખ યુનિટ બ્લડ ભેગું કરીને વિશ્વ રેકોર્ડ એક બનાવવાનો છે। તો એ નિમિત્તે ભારત તથા નેપાળના સમગ્ર બ્રહ્માકુમારીઝના સેવા કેન્દ્રો પર વિવિધ સ્થાનો પર આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગારિયાધારમાં પણ આજે આ બ્લડ કેમ્પનું આયોજન કે જે ભાવનગરથી જ રેડ ક્રોસ જે બ્લડ બેંક છે એ એમની સંસ્થા અહીંયા આવી છે અને એ નિમિત્તે અહીંયા પણ આ સુંદર કાર્યક્રમ યોજાયો છે કે જેનું ઉદ્ઘાટન આજે જ અહીંયા થયું છે અને સવારે કે જેમ કહેવાય કે સંસ્થાના અમારા જે ગારિયાધાર સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા એવા બ્રહ્માકુમારી દીપા દીદીની અધ્યક્ષતામાં આ કેમ્પ યોજાયો છે અને ઉદ્ઘાટનમાં આપણા ગામના જ અગ્રણી એવા ગોવિંદભાઈ મોરડિયા કે જે પટેલ મેડિકલ સ્ટોરના જે માલિક છે અને સાથે સાથે ડીએલ ખૂંટ અને એ બધાની હાજરીમાં ઉદ્ઘાટન થયું અને ખૂબ સુંદર આ કેમ્પ સફળ રહ્યો કે જેમાં લગભગ 77 યુનિટ જે કહેવાય કે બ્લડ અહીંયાથી બધાએ દાન કર્યું છે અને ખૂબ સુંદર એવી સેવા થઈ છે। તો જેની આજે આ બધા ગારિયાધારના લોકોએ પણ અહીંયા ખૂબ સરસ સહયોગ આપ્યો છે। તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ 7 ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।